નમસ્કાર મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારો પીએફ નંબર જાણવો હોય ઓનલાઈન તો કઈ રીતે તમે જાણી શકો એની માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું. જેમ કે જો તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું. જેવું તમે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો એના પછી તમારે ક્રોમ બ્રાઉઝરમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું. એટલે તમારા મોબાઈલમાં ઈપીએફઓની વેબસાઇટ જોવા મળી જશે. હવે તમારે ઈપીએફઓની વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. જેવા તમે ઈપીએફઓની વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે. હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે. તો હવે તમારે અલર્ટમાં ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. જેવા તમે ઓકે ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન કરવાનું થાય. પરંતુ આપણે આપણો પીએફ નંબર જાણવો એટલા માટે નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. તો જેવા આપણે નો યોર યુએએન ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે. જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આપણું એકમાત્ર ચેનલ એવું છે જે ગુજરાતી ભાષામાં પીએફની માહિતી આપે છે. બાકી બધા વિડીયો તમને હિન્દી ભાષામાં જોવા મળશે. એટલે હવે જેવા નો યોર યુએએન ઉપર ક્લિક કરીએ એના પછી તમારે તમારો મોબાઈલ નંબર અને નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને પછી રિક્વેસ્ટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરવાનું થશે. તો જેવા તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આ જે કેપ્ચા છે 4KMZX એ એન્ટર કરવાનો થશે. જો તમારા મોબાઈલમાં 4KMZY હોય તો 4KMZY કેપ્ચા એન્ટર કરવાનો અને પછી રિક્વેસ્ટ ઓટીપી ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું. એટલે હવે જેવા આપણે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર 6 ડિજિટ ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરવાનો થશે. તો તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારા આધાર કાર્ડની ડિટેલ્સ એન્ટર કરવાની થશે. તો હવે તમારે તમારો આધાર કાર્ડ નંબર અને તમારું આધાર કાર્ડમાં જે નેમ હોય એ નામ એન્ટર કરી અને તમારી જન્મ તારીખ જે પણ આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરવાની થશે. એટલે જે પણ ડિટેલ તમે આધાર કાર્ડની એન્ટર કરો એ આધાર કાર્ડ લઈ અને પછી જ એન્ટર કરવાની છે. તો સૌથી પહેલાં તો તમારે તમારું નામ એન્ટર કરવાનું થશે. તો જે આધાર કાર્ડમાં જેમ સ્પેલિંગ હોય એ પ્રમાણે સ્પેલિંગ એન્ટર કરવાના થશે. એટલે સૌથી પહેલાં તમારે તમારું નામ સરખી રીતે એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં જન્મ તારીખ તમારી જે પણ હોય એ જન્મ તારીખ એન્ટર કરી દેવાની. એટલે જેવી તમે જન્મ તારીખ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે. અને પછી તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરવાનો થશે. એટલે તમારે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં શો માય યુએએન ઉપર એક વખત ક્લિક કરવાનું થશે. તો હવે આપણે કેપ્ચા એન્ટર કરી અને પછી જેવા શો માય યુએએન ઉપર ક્લિક કરીએ એટલે તમને તમારો યુએએન નંબર જોવા મળી જશે. એટલે યુએએન નંબરનો મતલબ એમ થાય કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો ત્યાં તમારું પીએફ કટ થાય તો આ યુએએન નંબરની મદદથી તમે પીએફ જોઈ શકો અને પીએફ ઉપાડી શકો.